નમસ્કાર મિત્રો, આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું યજ્ઞેશ રાઠોડ, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, ઔદ્યોગિક તાલીમ સંસ્થા પોશીના આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આઈટીઆઈ ખાતે ચાલતા કોમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત ક્રિએટ એન્ડ યુઝ ઓફ ઓવરલોડેડ મેથડ્સ ઇન જાવા આ પ્રેક્ટિકલ વિશેની હું તાલીમ સંપૂર્ણ માર્ગદર્શન આપીશ. તો મિત્રો, આપણે આજે જોવાનું છે ઓવરલોડેડ મેથડ્સ આપણે કઈ રીતે ક્રિએટ કરીશું. બરાબર છે. તો આને આપણે બીજા શબ્દોમાં મેથડ ઓવરલોડિંગ પણ કહી શકીએ છીએ. મેથડ ઓવરલોડિંગ. તો આમાં યાદ રાખવા જેવી વસ્તુ છે કે મેથડ નેમ સેમ, મતલબ મેથડનું નામ સરખું હશે પણ પેરામીટર્સ અલગ અલગ હશે. આપણે જે મેથડ બનાવીશું એના પેરામીટર્સ અલગ અલગ હશે. બરાબર છે. જેમ કે આપણે એક એક્ઝામ્પલ જોઈશું. દાખલા તરીકે હું એક એડ કરીને મેથડ બનાવું છું. બરાબર. તો આ મેથડમાં ફોર એક્ઝામ્પલ એકમાં હું 2 પેરામીટર રાખું છું. બરાબર છે. અને બીજી એક એડ કરીને મેથડ બનાવું એમાં હું પેરામીટર્સ 3 રાખું છું. બરાબર. તો અહીંયા પેરામીટર જે છે એ અલગ થયા છે. અહીંયા 2 પેરામીટર છે, અહીંયા 3 પેરામીટર. બરાબર છે. તો મેથડનું નામ અહીંયા સેમ છે પણ પેરામીટર અલગ છે. બરાબર છે. તો આમાં પણ આપણે 2 રીતે કરી શકીએ છીએ કે આ જે આર્ગ્યુમેન્ટ્સ એટલે કે પેરામીટર્સ છે એને ચેન્જ કરીને, એને બદલીને. બરાબર છે. તો આપણે એક પ્રોગ્રામ જોઈએ, પહેલો પ્રોગ્રામ જોઈએ. સૌ પ્રથમ આપણે ક્લાસ બનાવીશું, ક્લાસ એડર. ક્લાસનું નામ આપણે જે આપવું હોય એ આપી શકીએ છીએ. અહીંયા આપણે એડ નામની મેથડ બનાવી જેમાં 2 પેરામીટર્સ, બંને ઇન્ટીજર, અને આ મેથડનો પેરામીટર્સ પણ ઇન્ટીજર, જે રિટર્ન કરે છે a+b. હવે હું મેઇન ક્લાસ બનાવું છું. ક્લાસ ફોર એક્ઝામ્પલ માયપ્રોગ હું નામ આપું છું, માયપ્રોગ કરીને નામ આપું છું. જેમાં મેઇન મેથડ આવશે પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ આર્ગ્યુમેન્ટ્સ. આ સેન્ટેન્સનો પૂરેપૂરો મતલબ આપણે આગળના પ્રેક્ટિકલમાં શીખી ચૂક્યા છીએ કે મેઇન મેથડને શા માટે પબ્લિક, શા માટે સ્ટેટિક. હવે મેઇન મેથડની અંદર મારે પ્રિન્ટ કરવું છે એડિશન. બરાબર. તો system.out.println જેમાં હું એડર ક્લાસની એડ મેથડમાં હું એમાં પેરામીટર્સ પાસ કરીશ. બરાબર છે. તો એ પેરામીટર્સ આપણને એનું એડિશન થઈને રિટર્નમાં આવશે. આને સેવ કરે પ્રોગ્રામ myprog.java કરીને, અને હવે આપણે કમાન્ડ પ્રોમ્પ્ટમાં એ પ્રોગ્રામને કમ્પાઇલ કરીશું. કમ્પાઇલ કરવા માટે જાવાc કમાન્ડનો આપણે ઉપયોગ કરીએ છીએ. જાવાc myprog.java. આપણો પ્રોગ્રામ અહીંયા સક્સેસફુલી કમ્પાઇલ થઈ ગયો છે. રન કરવા માટે જાવા myprog અને હું એન્ટર કરું એટલે આપણને અહીંયા રિઝલ્ટ મળી ગયું છે કે 7 અને 8 બંનેનું એડિશન શું થાય છે? 7 અને 8નું એડિશન 15 થાય છે. હવે આપણે મેથડ ઓવરલોડિંગ પર જઈએ છીએ. સેમ નામની હું બીજી મેથડ બનાવી રહ્યો છું, એડ નામની, જેને સ્ટેટિક અને ઇન્ટીજર મેથડ જ લઉં છું, જેમાં હું 3 પેરામીટર્સ પાસ કરવા જઈ રહ્યો છું. જેમાં હું કેટલા પેરામીટર્સ પાસ કરીશ? એમાં 3 પેરામીટર્સ પાસ કરીશ અને રિટર્ન કરું છું ત્રણેયનું એડિશન, મતલબ a+b+c. હવે સેમ આ જ રીતે આપણે ફરીવાર મેઇન મેથડની અંદર system.out.println યુઝ કરી અને આ મેથડનું આમાં હવે એડ મેથડમાં હવે હું કેટલા પેરામીટર આપું છું? 3 પેરામીટર આપું, 6, 8, 9 ફોર એક્ઝામ્પલ. તો હવે જો આમાં એકચ્યુઅલી શું થાય છે કે કમ્પાઇલર આપણા પેરામીટર્સ ચેક કરે છે. જો 2 પેરામીટર્સ હશે તો આપણી મેથડ રન થાય છે, આ મેથડ રન થશે. જો 3 પેરામીટર હશે તો 3 પેરામીટર. ઇન શોર્ટ અહીંયા શું થયું છે? 2 મેથડ મેં લીધી, બંનેમાં નામ સેમ છે. મિત્રો, હવે આપણે એડર ક્લાસ છે એનો ઓબ્જેક્ટ બનાવીશું. a1 ઓબ્જેક્ટ બનાવું છું. ઓબ્જેક્ટ બનાવવા માટેનું સ્ટેટમેન્ટ છે એડર a1 = ન્યૂ એડર. હવે મારે શું કરવું છે? મારે આ મેથડને કોલ કરાવી છે બાય યુઝિંગ ઓબ્જેક્ટ, મતલબ ઓબ્જેક્ટનો ઉપયોગ કરીને આ મેથડને મારે કોલ કરાવી છે. તો system.out
ડોટ પ્રિન્ટલન. હવે અહીંયા મારે a1 ડોટ, અહીંયા હું ડાયરેક્ટ ઓબ્જેક્ટનો યુઝ કરી શકીશ. હવે a1 ડોટ એડ મેથડ વાપરું છું અને એમાં 3 પેરામીટર, ફોર એક્ઝામ્પલ 3 પેરામીટર હું પાસ કરવા જઈ રહ્યો છું. હવે આપણે આઉટપુટ જોઈએ. જાવાસી કરીને કમ્પાઇલ કર્યું, જાવા કરીને રન કર્યો તો પ્રોગ્રામનો આપણને આઉટપુટ મળી ગયો છે 15 અને 18. 15 જે આપણને આઉટપુટ મળ્યો એ આ મેથડ માટેનો છે 7 અને 8, અને 18 આઉટપુટ મળે છે તે 9, 6 અને 3નો એડિશન બતાવે છે. મતલબ પેરામીટર્સ ઉપરથી કમ્પાઇલર ડિસાઇડ કરે છે કે કઈ મેથડ કોલ કરવી છે. આ એક મેથડ ઓવરલોડિંગનું એક્ઝામ્પલ થયું જેમાં પેરામીટર્સ આર્ગ્યુમેન્ટ્સ અલગ અલગ હતી, પેરામીટર્સ અલગ અલગ હતા. અહીંયા 2 પેરામીટર્સ, અહીંયા 3 પેરામીટર્સ. હવે બીજું એક્ઝામ્પલ લઈ શકીએ. આઉટપુટ વ્યવસ્થિત દેખાય એટલા માટે આપણે અહીંયા system.out.println માં એડ કરી દઈએ કે આ 2 પેરામીટર્સ મેથડ છે, મેથડ ઓફ 2 પેરામીટર્સ, બરાબર છે, જેનો આઉટપુટ આપણને ત્યાં મળશે મેથડ ઓફ 2 પેરામીટર્સ. હા, પ્લસની સાઇન એડ કરવા માટે અહીંયા શું યુઝ કરીએ છીએ? પ્લસની સાઇન. ઓકે, સેમ એ જ રીતે અહીંયા આપણે મેથડ ઓફ 3 પેરામીટર્સ, જેથી આપણો આઉટપુટ યોગ્ય દેખાય અને આપણે જોઈ શકીએ વ્યવસ્થિત. તો અહીંયા મેં 2 મેથડ્સ અહીંયા કોલ કરેલી છે, બરાબર છે. બંને એકમાં 2 પેરામીટર્સ છે, એકમાં 3 પેરામીટર્સ છે. હવે આપણે એ રન કરી જોઈએ એટલે તમે આઉટપુટ પ્રોપર જોઈ શકો. જાવાસી કરીને કમ્પાઇલ કરીશું. જાવાસી માયપ્રોગ ડોટ જાવા માયપ્રોગથી આપણે રન કરીશું અને અહીંયા તમે આઉટપુટ જોઈ શકો છો. મેથડ ઓફ 2 પેરામીટર્સ તો છે 15, મેથડ ઓફ 3 પેરામીટર્સ એટલે કે 18. અહીંયા જે રીતે આપણે પેરામીટર્સ આપ્યા છે એ રીતે એડિશન થઈને અહીંયા જવાબ આવી રહ્યો છે. તો આ આપણે મેથડ ઓવરલોડિંગ કહીશું અહીંયા, જેમાં એક એડ મેથડ સેમ જ હતી, બરાબર છે. એકમાં 2 પેરામીટર્સ હતા અને એકમાં 3 પેરામીટર્સ હતા. તો એને આપણે રિટર્ન કરીને અહીંયા પ્રોગ્રામમાં બતાવ્યું. હવે બીજી રીતે પણ મેથડ ઓવરલોડિંગ થઈ શકે. ફોર એક્ઝામ્પલ, હું સેમ એડ મેથડ લેવા જઈ રહ્યો છું પણ વિથ સ્ટ્રિંગ, સેમ મેથડ નેમ સેમ, પણ હવે મેં અહીંયા ડેટા ટાઈપ ચેન્જ કરી દીધો છે, ઇન્ટીજરની જગ્યાએ સ્ટ્રિંગ કરી દીધો, અને પેરામીટરમાં પણ હું ચેન્જ કરી રહ્યો છું. બંને પેરામીટર્સ હવે લઈશું સ્ટ્રિંગ, એસ કેપિટલ રાખવાનો છે, સ્ટ્રિંગ એ અને સ્ટ્રિંગ બી ફોર એક્ઝામ્પલ. અને આ મેથડ રિટર્ન કરે છે રિટર્ન a પ્લસ બી. ઓકે, આ મેથડને આપણે કોલ કરાવી લઈએ એકવાર. સિસ્ટમ રિટર્ન કરે છે a પ્લસ બી અને એમાં ડબલ ઇન્વર્ટેડ કોમા આપીશું. મિત્રો, અહીંયા હું રિટર્ન કરાવું છું a પ્લસ બી. આઉટપુટ પ્રોપર દેખાય એટલા માટે ફરીથી આપણે અહીંયા સ્પેસ આપી રહ્યો છું. હવે એક્ઝેક્ટલી આમાં શું થશે કે એડ ફંક્શન હવે સ્ટ્રિંગની સાથે કઈ રીતે વર્ક કરે છે તો ફરીવાર આપણે અહીંયા પ્રિન્ટ કરાવીએ. હવે system.out.println સ્ટ્રિંગ ફંક્શન એવું લખીને, એટલા માટે આપણે અલગથી જોઈ શકીએ આઉટપુટ, એટલા માટે હું અહીં લખી રહ્યો છું સ્ટ્રિંગ ફંક્શન. અને a1 ઓબ્જેક્ટની હવે એડ મેથડ જ કોલ કરાવું છું, પણ પેરામીટર્સ આપણે પાસ કરીશું સ્ટ્રિંગ પેરામીટર્સ. ફોર એક્ઝામ્પલ, હું અહીંયા યજ્ઞેશ, એક પેરામીટર મેં આપ્યું યજ્ઞેશ, બીજો પેરામીટર આપી રહ્યો છું રાઠોડ. યાદ રાખવાનું છે કે સ્ટ્રિંગ પેરામીટર્સ જ્યારે આપો છો ત્યારે ડબલ ઇન્વર્ટેડ કોમા કરવાના છે. હવે આપણે આઉટપુટ જોઈએ, સેમ પ્રોગ્રામનો આઉટપુટ. કંટ્રોલ એસ સેવ કરતું જવાનું છે પ્રોગ્રામ, અને હવે આપણે આઉટપુટ જોઈએ. જાવાસી થી કમ્પાઇલ થશે પ્રોગ્રામ. ઓકે, અહીંયા એક આપણે પેરેન્થેસિસ બાકી છે, કૌંસ બાકી છે. ઓકે, કંટ્રોલ એસ કરીએ અને હવે રન કરીશું. જાવાસી કમ્પાઇલ અને જાવા પ્રોગ્રામને રન કરશે. તો જો અહીંયા 3 એડ નામની જ મેથડ છે, પણ આઉટપુટ તમે અહીંયા
અલગ અલગ જોઈ શકો છો. એકમાં 2 પેરામીટરવાળી ઇન્ટીજર મેથડ હતી, 3 પેરામીટરવાળી ઇન્ટીજર મેથડ, અને આપણે સ્ટ્રિંગ મેથડ બનાવી અને એમાં પણ સ્ટ્રિંગ પેરામીટર પાસ કરીને આપણે અહીંયા જોઈએ છીએ યજ્ઞેશ અને રાઠોડ બંને સાથે આવી ગયું છે. તો આપણો અહીંયા પ્રેક્ટિકલ પૂરો થાય છે. એડ ફંક્શનનો યુઝ કર્યો વિથ 2 પેરામીટર્સ, 3 પેરામીટર્સ, અને પેરામીટરના ટાઈપ અને ફંક્શનના ટાઈપ અથવા એટલે કે મેથડના ટાઈપ બદલીને પણ. તો મિત્રો, આજે આપણે જાવામાં મેથડ કઈ રીતે ઓવરલોડ કરવી તે વિશેની માહિતી મેળવી. તો આપને આ પ્રેક્ટિકલ વિશેની સંપૂર્ણ સમજ મળી ગઈ હશે. આભાર.